હાય ગાય, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક અલગ જ નવી રેસીપી બનાવવાના છીએ। તો પ્લીઝ તમે જોજો કે એકદમ ઝડપી બની જાય છે અને સરસ મજાની રેસીપી છે અને ફટાફટ બની જાય છે। છોકરાઓને અને મોટાઓને સાંજે બહુ જ ભાવે છે અને ઉનાળામાં આવી રેસીપી ખરેખર પેટ ભરીને ખવાય છે। એના માટે મેં અહીંયા 3 વાટકી લોટ લીધો છે। એની અંદર ખાટી છાશ રેડી છે અને તમે જો દહીં હોય તો દહીં પણ ચાલે। અને મેં અહીંયા 2 ચમચા એની અંદર તેલ નાખ્યું છે। પછી એની અંદર બીજું કંઈ નહીં, આપણે મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી એમાં થોડું પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેર્યા પછી આપણે એનું બેટર સારું એવું બને એ રીતે એને ક્રશ કરી લીધું છે। તો તમે જુઓ છો કે જેવી રીતે આપણે ઇડલી ઢોકળાનું બેટર બને એટલું થિકનેસ રાખવાની છે। તો જુઓ તમે, જાણે કે ઢોસાનું ખીરું હોય ને એ રીતે એનું થિકનેસ દેખાય છે। તો આપણે જગમાં થોડું પાણી રેડીને હલાવી અને એને લઈ લઈશું। હવે આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકવાનું છે। ત્યાં સુધી આપણે એક સરસ મજાની નવી ચટણીની રેસીપી હું આની સાથે આપી રહી છું તમને। તો ચટણી બનાવીશું, એને બરાબર હલાવી લેવાનું છે અને એને રેસ્ટ કરવા માટે આપણે ઢાંકી અને ચટણી બનાવીશું ત્યાં સુધીમાં એને રેસ્ટ કરવા મૂકીશું। હવે ચટણી માટે મેં અહીંયા સારી એવી કોથમીર સાફ કરી અને લઈ લીધી છે। પછી 2 મરચાં લીલા લીધા છે અને આદું લીધું છે કટકો, જે મેં છોલીને લીધું છે। અને ત્યારબાદ એની અંદર આપણે થોડું મીઠું નાખવાનું છે। 2 આદુના કટકા છે અને ત્યારબાદ આપણે એમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। પછી થોડી સીંગ નાખવાની છે અને તમારી જોડે દાળિયા હોય તો એ પણ નાખી શકો છો। એક નાના લીંબુનો રસ નાખ્યો છે અહીંયા। પછી અહીંયા થોડી ખાંડ નાખી છે અને જીરું, બસ કાચું જીરું નાખ્યું છે શેક્યા વગરનું, અને લસણની 3-4 કળીઓ નાખી છે। હવે આ બધાને આપણે ક્રશ કરી લઈશું મીઠું ઉમેરીને અને થોડું પાણી રેડવાનું છે। જો સરસ મજાની એકદમ ટેસ્ટફુલ ચટણી તૈયાર છે। તો આના જોડે બહુ જ મસ્ત લાગે છે। હવે આપણે એને ડબ્બામાં કાઢી અને ફ્રીજમાં મૂકી દઈશું। આપણે ત્યાં સુધી પેલું બેટર એના નવી રેસીપી બનાવીશું। જો તમે આ રીતની થિકનેસ છે અને ચાખી જોવાનું, જો ગળપણમાં ને એ બધું હોય તો સેટ કરી લેવાનું। હવે આ બેટર છે એની અંદર આપણે શું કરીશું, થોડીક જ ખાંડ નાખવાની છે અને એની અંદર થોડું મીઠું નાખવાનું છે અને થોડું જીરું નાખીશું એની અંદર, આખું જીરું, અને એને સરસ મજાનું હલાવી લેવાનું છે। આને હલાવતી વખતે એક જ રાઉન્ડમાં હલાવવાનું, રિવર્સ નહીં કરવાનો। તો આપણે આ રીતે હલાવી લીધું છે। હવે મેં બીજી તપેલીની અંદર થોડું બેટર કાઢી અને એની અંદર ઈનો નાખ્યો છે। ઈનો એક્ટિવ થાય એના માટે એની ઉપર પાણી નાખ્યું છે અને પછી આને બરાબર એક જ સાઈડમાં હલાવવાનું છે અને પછી એને સરસ મજાનું હલાવી દેવાનું, એટલે એની અંદર બબલ્સ થઈ જશે, હવા ફૂલી જશે અને ઈનોના લીધે મસ્ત એનો આથો આવી જશે। ત્યારબાદ આપણે તેલથી ગ્રીસ કરેલી એક થાળીની અંદર આવ્યું બેટર રેડવાનું છે અને મેં પહેલેથી સ્ટીમ થવા માટે મૂક્યું છે ગરમ પાણી, અને આપણે આ રીતે એની ઉપર મરચું સ્પ્રીટ કરી લઈશું। પછી સરસ મજાનું આ રીતે થઈ જાય એટલે આપણે ગરમ જે પાણી થયું છે ઉકળીને એની અંદર આપણે ડીશ મૂકી દેવાની છે। હવે ડીશને આપણે ફક્ત 5-6 મિનિટ માટે જ મૂકવાની છે, વધારે નહીં। તો ઢાંકી એને મૂકી દેવાની છે। પ્લીઝ આટલા વિડીયો સરસ બનાવું છું તો એ કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી, એવું કેમ? મને કોમેન્ટ કરીને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તો મને મોટિવેશન મળે। અને નાઇસ કે ગુડ લખવાનું ભૂલતા નહીં। જો આ રીતે ચપ્પુ મેં નાખ્યું અંદર તો એકદમ ક્લીન નીકળે છે। હવે એને ઠંડુ થવા દેવાનું। ઠંડુ થયા પછી તમે જુઓ આખો બેઝ કેટલો મસ્ત બની ગયો છે, તમે જોઈ શકો છો। એને હું બીજી ડીશમાં ટ્રાન્સફર કરી લઈશ આ રીતે, અને પિઝાના શેપમાં એને આપણે કટ કરી લેવાનું છે। અને જુઓ તમે કેટલું ફ્લોફી બન્યું છે, એકદમ મસ્ત, અને સ્વાદમાં પણ એટલું જ મસ્ત છે। જુઓ કેટલું મસ્ત ફૂલી અને તૈયાર થઈ ગયું છે। એવી રીતે આપણે દરેક ડીશ બનાવવાની છે। જુઓ આ રીતે મસ્ત મજાનું તમે તોડો તો એ અંદર કેટલું સ્પંચી છે, એકદમ મસ્ત છે અને એ ચટણી સાથે ખરેખર મસ્ત લાગે છે। આને વઘારવાની કે કંઈ જરૂર નથી, મેં પિઝાના શેપમાં કટ કર્યું છે એટલે બાળકોને બહુ સારું લાગે છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કોમેન્ટ કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે અને તમે ઘરે ચોક્કસ બનાવજો અને મને કોમેન્ટ કરજો। હવે જુઓ એટલો મસ્ત ટેસ્ટ છે। ફરીથી મળીશું આવતા વિડીયોમાં।